નામ સુરેશ છે. હું મારી યુવાનીમાં નોકરી માટે અમેરિકા આવ્યો હતો અને પછી હું અહીં કાયમ માટે સ્થાયી થયો. હું જે કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો તે કંપનીના માલિકે મારા લગ્ન તેમની પુત્રી સાથે કરાવ્યા, કારણ કે તેમને એક પ્રામાણિક માણસની જરૂર હતી અને મેં આજ સુધી ક્યારેક ₹1ની ઉચાપત કરી નથી. તેથી જ તેણે મને તેમની પુત્રી માટે પસંદ કર્યો. મારા લગ્નની શરૂઆતમાં હું ક્યારેક મારા દેશમાં જતો હતો, પરંતુ જ્યારે મારો પુત્ર જન્મ્યો અને મોટો થયો અને શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારે મારે દેશમાં મારી મુલાકાતો ઓછી થઈ. મારી પત્ની મારી સાથે માત્ર એક જ વાર મારા દેશમાં ગયા હતા, પણ તેમને મારા ગામનું વાતાવરણ ગમ્યું નહીં. તે પછી તેઓ નથી ગયા, પણ હું ક્યારેક જતો હતો. મારી પત્ની મયુરીએ મને ક્યારેક જવાથી રોક્યો ન હતો કે તેણે મને ક્યારેક ના પાડી હતી, પરંતુ મારા પુત્ર નકુલના જન્મ પછી મારા સસરાનું અવસાન થયું અને કંપનીની તમામ જવાબદારી મારા પર આવી ગઈ, કારણ કે મયુરી તેમની એકમાત્ર પુત્રી હતી. તે પછી હું મારા દેશમાં જઈ શક્યો નહીં. મારા માતા પિતાના અવસાન પછી જ હું મારા દેશમાં ગયો. કંપની ચલાવતી વખતે હું ક્યારેક 50ના ઉંમરે પહોંચી ગયો તેનો મને ખ્યાલ નહોતો. મારો પુત્ર નકુલ હવે 25 વર્ષનો હતો. મારી પત્નીએ અમારા પુત્ર નકુલ માટે તેમના પુત્રની મિત્રની પુત્રી આશાને પસંદ કર્યો હતો અને તેઓ પોતાના હાથે સગાઈની વિધિ કરીને આવ્યા હતા. પણ ઘરે આવતા જ મયુરીને પરસેવો વળી ગયો. તેમને ગભરામણ થવા લાગ્યો. નકુલ અને હું તરત જ મયુરીને હોસ્પિટલ લઈ ગયા. મયુરીને હાર્ટ એટેક આવ્યો, જે તે સહન ન કરી શકી અને મને આખી જિંદગી એકલી છોડીને ચાલી ગઈ. એ ઉંમરે જ્યારે મને તેમની સૌથી વધુ જરૂર હતી. લગ્ન પછી જ્યારે કોઈ વ્યક્તિ સંતાન પ્રાપ્તિ પછી માતા પિતા બને છે ત્યારે તે ફક્ત બાળકો માટે જ જીવે છે અને બાળકોની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા માટે માણસ સમાજની એવી ચક્કીમાં દટાઈ જાય છે કે તેની પત્નીની અનેક ઈચ્છાઓ અને લાગણીઓ અવગણવામાં આવે છે. દરેક વ્યક્તિ વિચારે છે કે જેટલો સમય તેઓ અત્યારે નથી આપી શક્યા તે વૃદ્ધાવસ્થામાં પત્નીને આપશે જ્યારે અમારો પુત્ર કમાવાનું શરૂ કરશે. થોડા દિવસોમાં દીકરી આશા પણ ઘરે આવી જતા પછી અમે પતિ પત્ની તરીકે અમારો સમય ખૂબ જ સારી રીતે પસાર કર્યો હોત. પણ હવે મારી પત્ની જતી રહી હતી. મયુરીના આકસ્મિક અવસાનથી અમને આઘાત લાગ્યો. નકુલ ખૂબ રડતો હતો. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આવા સમયે જો મેં પણ ધીરજ છોડી દીધો હોત તો મારા પુત્રની સંભાળ કોણે લીધી હોત? હું રાતના અંધારામાં મયુરી માટે આંસુ વહાવતો હતો, પણ દિવસ દરમિયાન મારા પુત્રની સામે નિર્બળ ન બન્યો. મેં મારા પુત્રના લગ્ન 1 મહિનામાં આશા સાથે કરાવી દીધા. મયુરી પછી અમારું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું. હું બીમાર લાગવા લાગ્યો. ઘરની પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. આશા ખૂબ જ સારી વહુ સાબિત થઈ હતી. આશાએ માત્ર ઘર સંભાળ્યું જ નહીં, પણ મારો પુત્રને પણ જીવંત કર્યો. નહીં તો નકુલ તેમની મા પછી આખો સમય ઉદાસ રહેતો હતો. મયુરી પણ મારું બહુ ધ્યાન રાખતી હતી. તે મને દીકરીની જેમ વહાલી હતી. થોડા જ દિવસોમાં આશાએ ઘરની દરેક જવાબદારી ઉપાડી લીધી હતી. હું ઉંમરના જે તબક્કે હતો એ તબક્કે હું ખૂબ જ બીમાર રહેવા લાગ્યો હતો. મારી પત્નીનું દુઃખ મારા માટે નાની વાત નહોતી. આશા મારા ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખતી હતી. તેઓ મને સમયસર નાસ્તો આપતા હતા. મયુરી પછી મને ઊંઘની ગોળીઓ લીધા વિના ઊંઘ આવતી નહોતી. તેથી જ હું દવા લેતો અને સૂઈ જતો. સાંજે જ્યારે હું જાગતો ત્યારે મારી વહુ ફળો કાપીને મારા માટે લાવતી. આશા કહેતી કે પપ્પા, તમે તમારી જરા પણ પરવા નથી કરતા. તમે ખૂબ જ નબળા બની રહ્યા છો. તે સફરજન કાપીને મને આપતી અને સાથે તે મારી સાથે આ અને તે વિશે પણ વાત કરતી. મને મારું ઘર સ્વર્ગ જેવું લાગવા લાગ્યું. પણ આ ક્રમ થોડા દિવસો માટે જ હતો. એકવાર મારી પુત્રવધૂની મિત્ર તેમને મળવા અમારા ઘરે આવી. તેમના દેખાવ પરથી તે ખૂબ જ હોશિયાર દેખાતી હતી. તેણે કહ્યું, આ વૃદ્ધ સસરાને પણ તમે ઘરે રાખ્યા છો? અરે, તમે તમારા લગ્નનો પહેલો દિવસ પણ માણી શકતા નથી. અરે, વૃદ્ધાશ્રમ શેના માટે બંધાય છે? લગ્ન પછી મેં મારા સાસુ અને સસરાને ત્યાં મોકલી દીધા હતા. આશાએ પહેલાં મારી તરફ જોયું અને પછી તેમના મિત્ર તરફ જોઈને તે ના કહેવા લાગી. તે સમયે હું મારા રૂમમાંથી બહાર આવી રહ્યો હતો. તેમના મિત્રની વાત સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, એ છોકરી, તમે મારી વહુને ખોટું શીખવો છો? ચલો મારા ઘરમાંથી બહાર નીકળો. મેં આશાની મિત્રને ખૂબ ગુસ્સામાં કહ્યું.
આ જોઈને આશા ગુસ્સે થઈ ગઈ, પણ પછી તે ચૂપ થઈ ગઈ. આશા કંઈક બોલી નહીં. તે છોકરી પણ મારી સાથે દુષ્કર્મ કરવા લાગી, કહેવા લાગી કે તમે મારી સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છો. મેં કહ્યું, જો તમે 2 મિનિટમાં ઘરની બહાર નહીં નીકળો ને તો હું તમને ધકેલીને બહાર કાઢી નાખીશ. તેણીએ મારું ઘર છોડી દીધું. મેં આશાને પણ ઠપકો આપ્યો કે ભવિષ્યમાં તમારા કોઈ મિત્ર અમારા ઘરે ના આવે. મારી વહુને કદાચ મારી વાત ગમતી નહોતી. તેણે મને કશું કહ્યું નહીં, પરંતુ થોડા દિવસો પછી મને તેમના રૂમમાંથી લડાઈના અવાજો આવવા લાગ્યા. આશા હનીમૂન પર જવાની જીદ કરી રહી હતી. તે કહેતી હતી કે લગ્ન પછી તે ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. તેણે તેના જીવનનો આનંદ માણી શકતી નથી અને નકુલ પણ તેને સમય નથી આપતો. તે કોઈ પણ ભોગે હનીમૂન જવા માંગે છે. નકુલ તેને પ્રેમથી કહેતો હતો કે તેમના પિતા બીમાર છે, તેથી જ હું તમને ક્યાંક લઈ જઈ શકતો નથી. તેમને સમયસર ખોરાક અને દવાની જરૂર છે. પુત્રવધુએ બૂમ પાડી કે તમે તેમને ઘરે કેમ રાખ્યા છો? તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દો ને, ત્યાં તેમની સારી રીતે કાળજી લેવામાં આવશે. તેણે આ કહ્યું તે પછી મેં એક જોરદાર થપ્પડનો અવાજ સાંભળ્યો. આશાના શબ્દોથી મને ઘણું દુઃખ થયું હતું, પણ થપ્પડનો અવાજ સાંભળીને મને પસ્તાવો થઈ રહ્યો હતો. મારા દીકરાએ કહ્યું કે આજ પછી વૃદ્ધાશ્રમનું નામ પણ લેવું નહીં. હું તમને ક્યાં લઈ જઈ શકતો નથી, નકુલે ગુસ્સામાં કહ્યું. એ પછી આશાનું મારા પ્રત્યેનું વલણ બદલાવા લાગ્યું. નકુલની સામે આશા મને ખૂબ પ્રેમ કરતી હતી, પણ ઘરની બહાર નીકળતાની સાથે જ જ્યારે આશા રસોડામાં વાસણ ધોવા જતી ત્યારે તે જોર જોરથી અહીં ત્યાં વાસણ ફેંકતી અને વાસણ ધોતી વખતે તે કહેતી કે મને કોઈ માણસ જ ન સમજે. મને લાગે છે કે આ ઘરમાં વહુની નહીં પણ નોકરાણીની જરૂર હતી. તે સમયે ઘરમાં મારા અને આશા સિવાય કોઈ નહોતું, એટલે સ્વાભાવિક હતું કે તે બધું મને જ કહેતી હતી. મેં વિચાર્યું કે હું મારા વાસણો જાતે ધોઈશ. હું ટીવી બંધ કરી રસોડામાં ગયો. મેં કહ્યું, દીકરી, આખો દિવસ કામ કરીને તમે થાકી જાઓ છો. તમે આ વાસણ છોડી દો, હું તેને ધોઈશ. મેં જે કહ્યું તે સાંભળીને આશા ઝડપથી વાસણો છોડીને ગુસ્સામાં તેમના રૂમમાં ગયા. જ્યારે હું વાસણ ધોવા લાગ્યો ત્યારે મને મારી પત્ની મયુરી યાદ આવવા લાગી. તે કેવી રીતે શાંતિથી ઘરના તમામ કામો કરતી હતી અને ક્યારેક ફરિયાદ પણ ન કરી હતી. મેં બધા વાસણ ધોયા ને પછી મારા રૂમમાં ગયો. હવે આશાએ મને નાસ્તો અને દવાઓ આપવાનું બંધ કરી દીધું હતું. ઘણા કલાકો હું ભૂખો બેસો રહેતો. હું ડાયાબિટીસનો દર્દી હતો, તેથી જ હું ભૂખ સહન કરી શકતો ન હતો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે આશા ફોન પર કોઈની સાથે વાત કરતા હતા. હું રસોડામાં ગયો અને જોયું કે ખોરાક હજી રાંધ્યો નથી. તે સમયે મને ખૂબ ભૂખ લાગી હતી. બપોરથી સાંજ થઈ ગઈ હતી, તેથી જ મેં વિચાર્યું કે હું ફ્રીજમાંથી ફળો કાઢીને ખાઉં. કદાચ ભૂખને કારણે મારી શુગર લો થઈ ગઈ હતી, તેથી જ મારા હાથ પગ ધ્રુજતા હતા. જ્યારે મેં ફ્રીજમાંથી ફળો કાઢ્યા, હું મારી જાત પર કાબુ ન રાખી શક્યો અને નીચે પડી ગયો અને બેભાન થઈ ગયો. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતો. મારા પુત્ર ખૂબ જ પરેશાન હતો અને કહ્યું કે પપ્પા, તમને શું થયું હતું? એ વખતે મારી હાલત થોડી વિચિત્ર હતી, તેથી જ મેં નકુલને આખી વાત કહી. પણ મને ખ્યાલ નહોતો કે મારા શબ્દો મને આ દિવસ પણ બતાવી શકે છે. સમયસર સારવાર મળતા મારી તબિયત તો સારી થઈ ગઈ હતી. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે આશાએ મારી સંભાળ લેવાનું શરૂ કર્યું. નકુલ તેમની સામે ગુસ્સાથી જોઈને કહેવા લાગ્યો, આશા, જો તમે મારા પિતાની આટલી કાળજી રાખતા હોત તો તમે તેમને સમયસર ખાવાનું આપ્યું હોત. આ ઘરમાં તમારી જવાબદારી માત્ર રસોડું સંભાળવાની છે. બાકીની સફાઈ માટે મેં નોકરાણી રાખી છે. તમારે ફક્ત રસોડાનું કામ કરવાનું છે. તમે તેના પર પણ ચીસો અને બૂમો પાડો છો. મારા પિતા વાસણો ધોએ છે. મેં મારા પુત્રને ચૂપ રહેવા કહ્યું હતું, પણ પુત્રવધુ સામે તે બધું જ કહી દેશે એ ખબર નહોતી. એ સમયે આશા ચૂપ રહી, પણ એ પછી આશાએ મારી સાથે જે કર્યું એવું ભાગ્યે જ કોઈ પુત્રવધુએ તેના સસરા સાથે કર્યું હશે. આશાએ નકુલ સામે મારી માફી માંગી હતી. મેં પણ આ વાત પર વધારે ભાર ન આપ્યો, પણ આ પછી તેમનું મારા પ્રત્યેનું વલણ ઘણું વિચિત્ર બની ગયું હતું. આશા પોતે મારા રૂમમાં ખાવાનું લઈને આવી. મારી સામે ખોરાક રાખ્યા પછી તાણીએ તેમનો દુપટ્ટો ઉતારી દીધો અને મારા ડ્રેસિંગ ટેબલની સામે રાખેલી વસ્તુઓ સાફ કરવા લાગ્યા. મેં આંખો નીચી કરી વિચાર્યું કે છોકરી છે, કદાચ ગરમીના કારણે આવું કર્યું હશે.
મેં મારો નાસ્તો મારી આંખો નીચે કરીને કર્યો અને મારી પુત્રવધુ મારા રૂમમાંથી બહાર જાય તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેઓ મારા રૂમમાં બિનજરૂરી વસ્તુઓ કરવા લાગ્યા. ક્યારેક દરવાજો ખોલીને વસ્તુઓ બહાર કાઢી લેતા અને ક્યારેક કબાટ સામે રાખેલી વસ્તુઓ સાફ કરવા લાગતા. આશા સામે જોયા વિના મેં કહ્યું કે તમે રસોડાના કામમાં ધ્યાન રાખો બહુ. નોકરાણી આ બધું કામ કરી છે. મારી વાત સાંભળીને તે મારી નજીક આવી અને મારા પલંગ પર બેસી ગઈ. હું તેમના આટલા નજીક બેસવાથી ચિંતિત થઈ ગયો હતો. તેઓ મારો હાથ પકડીને કહેવા લાગ્યા, હું મારા ભૂતકાળના વલણને કારણે ખૂબ જ અસ્વસ્થ અને શરમ અનુભવું છું. મને માફ કરજો. તે મને ખૂબ જ શરમ સાથે આ કહેતી હતી. મેં કહ્યું, દીકરા, તમારા માટે મારા દિલમાં એવું કંઈ નથી. એકવાર હું બહાર હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. આશા રસોડામાં રસોઈ કરી રહી હતી. જ્યારે મેં મારી પુત્રવધુની ચીસો સાંભળી ત્યારે નકુલ આવવાનો હતો. હું ઝડપથી રસોડામાં ગયો. આશાના દુપટ્ટામાં આગ લાગી હતી. તે ખૂબ જ જોરથી ચીસો પાડી રહી હતી. જ્યારે હું રસોડામાં પહોંચ્યો તો આ જોઈને હું ચોંકી ગયો. મેં તેમના ગળામાંથી દુપટ્ટો ઉતારીને ફેંકી દીધો કારણ કે તેમાં આગ લાગી હતી. તે કદાચ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આશાએ મને ગળે લગાડ્યો. હું દીકરીની જેમ આશાને સાંત્વના આપતો હતો ત્યારે અચાનક નકુલ ઘરમાં પ્રવેશ્યો. અમને આ રીતે જોઈને તે સંપૂર્ણપણે ચોંકી ગયો હતો. આશા રડી રહી હતી. નકુલને જોઈને તે દોડીને તેને ગળે લગાડીને રડવા લાગી. નકુલે આશાને રડવાનું કારણ પૂછ્યું, પરંતુ કદાચ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી તેથી તે કંઈ બોલી નહીં. મેં કહ્યું, આશા રસોડામાં કામ કરતી હતી. તેમના દુપટ્ટામાં આગ લાગી ગઈ હતી તેથી જ તે ગભરાઈ ગઈ છે. આશા નકુલને બોલવા લાગી, પપ્પા જે કહે છે ને તે સત્ય છે. તેઓ જે કહે છે તે તમારે માનવું જ જોઈએ કારણ કે તે સત્ય છે. મને ખબર નથી કેમ આશાની શૈલી મને વિચિત્ર લાગતી હતી, જાણે તે નકુલ સમક્ષ કંઈ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી હોય. નકુલે આશાને કહ્યું કે ચિંતા ના કરો, હું બહારથી ખાવાનું લાવીશ. તે પછી મને ખબર નથી કેમ પણ હું દિવસે ને દિવસે નબળો પડવા લાગ્યો, બીમાર પડવા લાગ્યો. જમ્યા પછી દવા લેતા જ હું ગાઢ નિદ્રામાં પડી જતો. તેથી જ હું હવે હોલમાં બેસી શકતો ન હતો. મોટા ભાગે હું રૂમમાં રહેવા લાગ્યો. ક્યારેક તો મને નકુલના આગમનની જાણ સુદ્ધા નહોતી. ઘણીવાર હું બપોરે સૂતો ત્યારે રાત્રે મારી આંખ ખુલતી. ત્યાં સુધીમાં દીકરો અને વહુ જમ્યા પછી તેમના રૂમમાં ગયા હશે. હું પોતે ખોરાક ગરમ કરીને ખાઈ લેતો અને દવા લીધા પછી સૂઈ જતો. એકવાર નકુલને કોઈ કામ માટે બીજા શહેરમાં જવાનું થયું. તે 4 દિવસ માટે ગયો હતો અને એક રાત્રે હું ઊંડી નિદ્રામાં હતો ત્યારે દરવાજાના અવાજથી હું જાગી ગયો. મેં દરવાજો ખોલ્યો તો મારી વહુ મારી સામે દુપટ્ટા વગર ઊભી હતી. કહેવા લાગી, મને એકલામાં ડર લાગે છે. મને તમારા રૂમમાં સુવા દો ને. મારી વહુને મારા રૂમમાં સોડાવવાનું મને યોગ્ય ન લાગ્યું. મેં કહ્યું, દીકરા, આ બરાબર નથી. તમારે ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી. હું ઘરે જ છું. તેણે કહેવા લાગી, તમે કદાચ મને તમારી દીકરી નથી માનતા. જો કે મેં મારા વલણ માટે તમારી પાસે માફી માંગી છે, પરંતુ મને લાગે છે કે તમે મને તમારા હૃદયથી માફ કર્યો નથી. હવે હું તમને કેવી રીતે સમજાવું કે હું તમને મારા સાચા પિતા સમાન માનું છું અને નકુલ પણ ત્યાં નથી. મને મારા રૂમમાં ડર લાગે છે. મેં કહ્યું, મેં તમને મારા દિલથી માફ કરી દીધો છે, પણ હું તેને કેવી રીતે નકારી શકું તે મને સમજાતું ન હતું. તે રડવા લાગી અને કહેવા લાગી, જો હું તમારી સાચી દીકરી હોત તો શું તમે મને તમારા રૂમમાં સુવા દેવાની ના પાડશો? તમે કદાચ મને તમારી દીકરી નથી માનતા. એટલે મેં કહ્યું, એવું નથી, તમે આવો. ત્યારે આશા અંદર આવીને સોફા પર સૂઈ ગઈ. હું મારા પલંગ પર સૂઈ ગયો. પછી રૂમના દરવાજો જોર જોરથી ખટખટાવવાથી મારી આંખ ખુલી. હું ઊભો થઈને બેઠો. આશા પણ જાગી ગઈ હતી. આશાએ જઈને દરવાજો ખોલ્યો. નકુલને પોતાની સામે જોઈને તેણે નકુલને ગળે લગાડ્યો અને રડવા લાગી અને કહ્યું કે તમે મને એકલો કેમ છોડી દો છો? આશાની વાત સાંભળીને નકુલ વિચિત્ર નજરે મારી સામે જોઈ રહ્યો હતો. હું ગભરાઈને મારી વાત સ્પષ્ટ કરતા કહ્યું કે દીકરા, તમે આ શહેરમાં જ રહો. આશા રાત્રે ડરી જાય છે અને તમે જાણો છો કે મને એકલા સૂવાની આદત છે. હું તેમને મારા રૂમમાં સૂઈ શકતો નથી. નકુલે કહ્યું, તો આજે કેમ સુવડાવ્યા? તેમના શબ્દો અને સ્વર વિચિત્ર લાગતા હતા. મેં કહ્યું કે તેણીએ પોતે આગ્રહ કરી હતી, રડતી હતી, તેથી જ મેં તેમના સોફા પર સૂઈ જવા કહ્યું. મારા શબ્દો પર આશાએ વિચિત્ર અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે હું સોફા પર. આટલું કહીને તેણે ડરીને માથું હલાવ્યું અને નકુલને કહ્યું, તેઓ સાચું કહેતા છે.
હું જ હતી જેણે રૂમમાં સૂવાનો આગ્રહ કર્યો હતો. આટલું કહીને આશા વિચિત્ર રીતે રૂમમાંથી બહાર નીકળી ગઈ. એ વખતે નકુલે મને કશું કહ્યું નહીં, પણ હવે એનું મારા પ્રત્યેનું વલણ વિચિત્ર બનતું હતું. કામ પરથી પરત આવ્યા પછી પણ તેણે મારી સાથે વાત કરી નહોતી. જમતાની સાથે જ તે પોતાના રૂમમાં જતો હતો. એક દિવસ જ્યારે આશાની તબિયત બગડી ત્યારે નકુલ તેને ડૉક્ટર પાસે લઈ ગયો. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે આશા રડતી રડતી તેમના રૂમમાં ગઈ. તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને હું વિચારી રહ્યો હતો કે નકુલે મારો કોલર પકડી લીધો. નકુલ કહેવા લાગ્યો, મારી પત્ની સાથે આવી ઘૃણાસ્પદ રમત રમતા તમને શરમ નથી આવી? તાણીએ તમને તેમના પિતા માનીને તમારી સેવા કરતી હતી અને તમે તેમનું સન્માન છીનવી લીધું. નકુલ ખૂબ ગુસ્સે હતો અને મને ઠપકો આપતો હતો. મેં કહ્યું, મારું કોલર છોડ, તમે હોશમાં તો છો? શું બોલો છો? આશા મારી દીકરી છે, હું તેને મારી દીકરી જેવી માનું છું અને તમે મારા પર આટલો ખરાબ આરોપ લગાવી રહ્યા છો. નકુલે કહ્યું, પિતાજી કૃપા કરીને તમારા કાર્યો પર ધ્યાન આપો. મેં પોતે આશાને તમારા રૂમમાંથી બહાર નીકળતી ઘણી વખત રડતી જોયો છે. જ્યારે પણ હું કામ પરથી પાછો આવું છું મારી પત્ની તમારા રૂમમાં જ રહે છે અને હું ઘરે આવ્યા પછી તે તેમના દુપટ્ટા વિના રડતી રડતી તમારા રૂમમાંથી નીકળે છે. તમે મારી પત્ની સાથે શું કરો છો? તમે તેને ધમકી આપી હતી કે જો તે મને કંઈ કહેશે તો તમે તેને છૂટાછેડા અપાવી દેશો. કારણ કે હું તમારો દીકરો છું એટલા માટે વિચાર્યા વિના તમે જે કહેશો તે હું કરીશ. નકુલ બૂમો પાડીને મને કહી રહ્યો હતો. આ બધું સાંભળીને મને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એ છોકરી મારી સાથે કઈ રમત રમી? તે મને લંચ દરમિયાન ઊંઘની ગોળીઓ આપતી હતી. હું જ્યારે સૂઈ જતો ત્યારે નકુલ આવે તે પહેલાં તે જાણી જોઈને તેના દુપટ્ટા વગર મારા રૂમમાંથી બહાર નીકળતી હતી, જેથી નકુલને શંકા થવા લાગે. મેં કહ્યું, તે ખોટું બોલી રહી છે. હું કોઈ પણ વિશે કંઈ જાણતો નથી કારણ કે હું ઊંઘની દવા લઉં છું અને સૂઈ જાઉં છું. નકુલે કહ્યું, પપ્પા બસ કરો. કેટલી વાર તમે તેને તમારી નજીક લાવવા જાણી જોઈને તેના દુપટ્ટાને બાળી નાખો છો તો ક્યારેક મારી સામે કોઈને કોઈ બહાનું રજૂ કરો છો. હું આંધળો નથી, ભાનમાં રહો છો. થોડા દિવસો પહેલાં પણ તમે હોશમાં હતા. તમે જાણો છો કે તમે મારી સાથે શું કર્યું છે? તમે મને જીવતો મારી નાખ્યો છે. આટલું કહીને નકુલ રડવા લાગ્યો. તેણે કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે અને તમે તેના બાળકના. આ શબ્દો મારા ચહેરા પર અપમાનની મોટી થપ્પડ સમાન હતા. મારું મન થયું કે પૃથ્વી ફાટી જાય અને હું તેમાં દટાઈ જાઉં. મેં ધ્રુજતા હાથે નકુલના ચહેરા પર થપ્પડ માર્યો. મેં કહ્યું, તમને આટલો મોટો આરોપ લગાવતા શરમ નથી આવતી? તે તમારી પત્ની છે. તો નકુલ કહેવા લાગ્યો કે હું ક્યારેક પિતા નથી બની શકતો. મારી રિપોર્ટ કહે છે કે હું પિતા બનવા માટે યોગ્ય નથી. તો પછી મારી પત્ની પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ શકે? ઘરમાં તમે જ છો. મને જવાબ આપો. હું શું વિચારી શકું? હું કેવી રીતે ખાતરી કરી શકું કે તમે સાચું કહો છો? મેં નકુલને જવાબ ના આપ્યો અને ચૂપચાપ મારા રૂમમાં આવી ગયો. રડતા રડતા અને ધ્રુજતા હાથે પોતાના કપડાં બેગમાં નાખ્યા અને આંસુ લૂછી ઘરની બહાર નીકળી ગયો. નકુલે એક વાર પણ મને રોક્યો નહીં. હું વૃદ્ધાશ્રમમાં ગયો કારણ કે હું જાણતો હતો કે આ આખો ખેલ ફક્ત મને ઘરની બહાર ફેંકી દેવા માટે રચાવવામાં આવ્યો હતો. મારા જેવા બીજા ઘણા વૃદ્ધો તેમના બાળકોના ખોટા વલણને કારણે અહીં આવીને રહેતા હતા. મને યાદ આવવા લાગ્યું કે કદાચ આ મારા પોતાના કાર્યોનું પરિણામ હતું. મારી પત્ની મયુરી સાથે લગ્ન કર્યા પછી હું પણ ક્યારેક મારા દેશમાં ગયો નથી. મારા માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા. તેઓ મને વારંવાર કહેતા કે દીકરા આવ ને અને અમને તમારો ચહેરો દેખાડી જાઓ. આપણા જીવનની કોઈ ખાતરી નથી. શું અમને મરતા પહેલાં પણ તમારો ચહેરો જોવા નહીં મળે? પરંતુ તે સમયે મને મારા પુત્રની ચિંતા હતી. તેને સારું શિક્ષણ આપવા માટે દિવસ રાત મહેનત કરવી પડી. મારા માતા પિતા મને રડતા કહેતા પણ હું તેમને ટાળતો રહ્યો. મને માત્ર નકુલની જ ચિંતા હતી, જેણે આજે એક ક્ષણ માટે પણ મારા વિશે વિચાર્યું ન હતું. આ કદાચ મારા કાર્યનું પરિણામ હતું. તે સમયે મેં મારા માતા પિતાની સેવા કરી ન હતી જ્યારે તેમને જ મારી જરૂર હતી. તેથી જ મારું બાળક મને કેવી રીતે પૂછી શકે? હું ખૂબ રડવા લાગ્યો અને મારા ભગવાન પાસે માફી માંગી. હવે હું મારો બધો સમય પ્રાર્થનામાં પસાર કરતો હતો. થોડા મહિના વીતી ગયા અને એક દિવસ નકુલ મને લેવા આવ્યો. તેણે કહ્યું, પપ્પા મને માફ કરો. આશા એક જુઠ્ઠી અને દગાબાજ સ્ત્રી છે. મેં તેને તેના મિત્ર સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા.
તેમના મિત્રની સલાહથી તેણે તમારા પર ખોટા આક્ષેપો કર્યા અને તમને વૃદ્ધાશ્રમમાં જવા દબાણ કર્યું. આશાએ મારા રિપોર્ટ્સ પણ ખોટા બનાવ્યા હતા પપ્પા. તમે કહ્યું દીકરા, એમાં તમારા લોકોનો કોઈ વાંક નથી. હું કદાચ મારા કાર્યોની સજા ભોગવી રહ્યો છું. તમે મને અહીં છોડી દો. હું મારા પુત્ર નકુલની વિનંતી છતાં ઘરે ગયો ન હતો, કારણ કે હું અહીં ખૂબ જ હરવાશ અનુભવતો હતો અને હવે મારા મૃત્યુ સુધી અહીં જ રહેવાનું નક્કી કર્યું હતું. હવે મારો પુત્ર વારંવાર મને મળવા આવે છે. હું ઘરે જાઉં એવો આગ્રહ કરે છે. મિત્રો, તમે મને કહો કે મારે ઘરે જવું જોઈએ કે નહીં? કૃપા કરીને કોમેન્ટમાં જવાબ જરૂર આપજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.